હવે આગળ વાત કરીએ તો રાજપીપળા ખાતે સંકલ્પથી સિદ્ધિ પર મોદી સરકારના 11 વર્ષ વિષય પર ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ। સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ વિષય પર નર્મદા જિલ્લા કક્ષાએ દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડોક્ટર અનિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કમલમ નર્મદા રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ખાસ ઉપસ્થિત જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, સંસદ મનસુખભાઈ વસાવા તથા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, નર્મદા સુગરના ચેરમેન અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદ બાદ સાંજે 7 કલાકે હર્ષિદ માતાજીના કેમ્પસમાં વિકસિત ભારત પર પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારબાદ વ્યવસાયિક સંમેલન પટેલ છાત્રાલય ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં સંસદ મનસુખ વસાવા, દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડોક્ટર અનિલભાઈ પટેલે ઉદ્બોધનમાં વિકસિત ભારતનો અમૃતકાળમાં સેવા સુશાસન, ગરીબ કલ્યાણના 12 વર્ષ અંગે યોજાયેલ કાર્યક્રમમાં મોદી શાસનના મહત્વના પાસાઓની ચર્ચા કરી। ઓપરેશન સિંદૂરથી માંડી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડી। મોદી સરકારના 11 વર્ષના શાસનકાળમાં ભારતનો વિકાસ, ગરીબોનો વિકાસ થયો હોવાની વાત કરી। મોદી શાસનના 11 વર્ષની સિદ્ધિઓને વર્ણવી હતી। વિશ્વકક્ષાના અનેક પ્રોજેક્ટો આપીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ગૌરવ અપાવ્યું હોવાનું ડોક્ટર અનિલભાઈ પટેલે જણાવ્યું હતું। નર્મદા યોજના અને નર્મદા ડેમના દરવાજાની મંજૂરી માટે ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદીને ક્યારેય ભૂલી શકશે નહીં, એમ સંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું। તો આયુષ્યમાન ભારતમાં મફતમાં 10 લાખની કેશલેસ સારવાર એ ગરીબ મધ્યમ વર્ગનો સૌથી મોટો સથવારો અને હાશકારો છે। ભારતની સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈમાં નરેન્દ્રભાઈ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને નયા ભારતની ઓળખ કરાવી દીધી હોવાની વાત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા પ્રમુખ નીલ રાવે કર્યું હતું। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।